વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગુજરાત રાજ્યની અંદર સૌ પ્રથમ જે એબીસી રૂલ્સ 2001 જ્યારે અમલીકરણ કરવામાં આવ્યું હતું ત્યારથી જ આપણે સાયન્ટિફિક વે 2014ની અંદર આપણે ડોગ સેન્સસ કરવામાં આવ્યું હતું. વધુમાં અત્યારે જ્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ મહાનગરપાલિકાઓને ફરીથી જે કોર્પોરેશને અગાઉ કર્યો તેમને પણ અને જેઓને બાકી છે એ તમામ મહાનગરપાલિકાઓને ફરીથી ડોગ સેન્સસ કરવા માટે જ્યારે આદેશ કરવામાં આવે છે તેને ધ્યાને અત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ આ બાબતે કાર્યવાહી શરૂ કરી છે અને ટૂંક સમયમાં ડોગ સેન્સસની કાર્યવાહી માટે ટેન્ડર પ્રસિદ્ધ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ડોગ સેન્સસની કાર્યવાહી એ સાયન્ટિફિક કરવામાં આવે છે. વિવિધ વિસ્તારમાં ડોગ માટે જે ટીમ જશે ત્યાં ટ્રેકિંગની કાર્યવાહી કરશે. દરેક ડોગને જીપીએસ લોકેશન મારફતે તેના લોન્જિટ્યુડ લેટિટ્યુડ મારફતે તેને ટ્રેકિંગ કરવામાં આવે છે. તેઓનું ગૂગલની અંદર મેપિંગ કરી તેના ફોટો સાથે જે સોફ્ટવેર આપણું હોય છે જીપીએસ લોકેશન આધારિત એ સોફ્ટવેરની અંદર ડેટા એન્ટ્રી કરવામાં આવશે. જનરલી 15 દિવસની આસપાસ 15 થી 20 દિવસની અંદર આ કામગીરી પૂર્ણ થતી હોય છે. ટોટલ રિપોર્ટને સબમિશનને આ કામગીરી 6 મહિના જેટલો સમય લાગે છે. છેલ્લા 5 વર્ષમાં આપણે કેટલા કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવ્યું? અંદાજે જોવા જઈએ તો દર વર્ષે આપણે 5 થી 5.5 જેટલા ડોગનું સ્ટરલાઇઝેશન કરીએ છીએ. એ જોવા જઈએ તો છેલ્લા 5 વર્ષમાં 25,000 થી 27,000 જેટલા ડોગનું સ્ટરલાઇઝેશન થયેલું છે. રખડતા જે શ્વાન છે એની જે બાઇટ થાય છે, જે કૂતરા કરડતા હોય છે, એનો આંકડો કેટલો હોય છે અને એનું રસીકરણનું કેવી રીતે આપણે કરતા હોઈએ? જનરલી જોવા જઈએ તો છેલ્લા 2017થી જ્યારે HSI ઇન્ડિયા સંસ્થા છે જે આપણી સાથે 2017થી સંકળાયેલી છે એ સંસ્થા દ્વારા અભયમ એક કોમ્યુનિટી એંગેજમેન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો. એ કોમ્યુનિટી એંગેજમેન્ટ પ્રોગ્રામના આધારે વડોદરા શહેરમાં ખૂબ જ મોટા પ્રમાણમાં અવેરનેસ એક્ટિવિટી કરવામાં આવી છે. જેના ભાગરૂપે સ્ટરલાઇઝેશનનો રેશિયો જે સ્વૈચ્છિક પહેલ કરવા જઈએ તો ડબલ થયો છે. સાથે સાથે જે જાહેર નાગરિકોમાં રખડતા ડોગનું ફક્ત ને ફક્ત સ્ટરલાઇઝેશન અને વેક્સિનેશન કરી તે જ સ્થળે પરત મૂકવા માટે જે અવેરનેસ કરવાની કેમ્પેન હતી એ સફળતાપૂર્વક સંસ્થા મારફતે આપણે કરી રહ્યા છીએ. એના ભાગરૂપે જ શરૂઆતમાં કેવી રીતે હતું કે ફક્ત ને ફક્ત ડોગ બાઇટ થાય અથવા ડોગ દ્વારા લીકિંગ કરવામાં આવે કે કોઈ પ્રકારનું માઇનર એટેક કરવામાં આવે તેમ છતાં પણ ઘણા જાહેર નાગરિકો વેક્સિન લેતા ન હતા. પરંતુ છેલ્લા 5-7 વર્ષથી આ બાબતે અવેરનેસ આવવાથી એક માઇનર ટચ થયેલું હોય કે બાઇટ થયેલું હોય કે લીકિંગ થયેલું હોય તેમ છતાં પણ આજે વેટરનરી સેક્ટર, હ્યુમન સેક્ટર અને તમામ નાગરિકો દ્વારા આ બાબતે અવેરનેસ આવવાથી વેક્સિનેશનની પહેલ વધારે છે. એનો મતલબ એવું નથી કે ડોગ બાઇટ થાય છે, પરંતુ વેક્સિનેશનની પહેલ વધવાથી પણ ડોગ બાઇટ કે એના એટેકિંગ બાબતના કેસમાં વધારે જણાતા. જનરલી સરેરાશ જોવા જઈએ તો 30 થી 35 જેટલા ડોગ બાઇટ અને વેક્સિન લેવાના દર વર્ષે હોય છે કેસ. એના આધારે વર્ષે 10,000 જેટલા ડોગ બાઇટ અને ARVના આંકડા માહિતી મળે છે. અચ્છા, જે આ જીપીએસ દ્વારા કાઉન્ટિંગ કરવામાં આવશે એમાં કયા પ્રકારના કૂતરાઓનું કાઉન્ટિંગ થશે? જનરલી જે અગાઉ પણ આ રીતે કામગીરી થઈ ચૂકી છે વડોદરા મહાનગરપાલિકા એ પ્રમાણે જોવા જઈએ તો કેટલા ડોગ સ્ટરલાઇઝ છે, કેટલા ડોગ અનસ્ટરલાઇઝ છે. એ પૈકી જે સ્ટરલાઇઝેશન થયેલા ડોગ છે એ ડોગની અંદર અને અનસ્ટરલાઇઝ ડોગ એની અંદર એક અલગ અલગ કેટેગરી કરવામાં આવે છે. ધારો કે અનસ્ટરલાઇઝ ડોગ હોય તેમાં પપીસ કેટલા છે, લેક્ટેટિંગ ફિમેલ કેટલી છે. ઘણી વખત એવું પણ એનું ઓબ્ઝર્વેશન લેવામાં આવે છે કેટલાક કન્ટીજીયસ ડિસીઝ હોય કે કેટલાક ઓલ્ડ એજ ડોગ છે કે જેનું આપણે સ્ટરલાઇઝેશન શક્ય નથી, તો એ પણ એક અલગ કેટેગરીઝ કરવામાં આવે છે. મિલ્કિંગ છે, કોઈ પ્રકારના હેન્ડીકેપ્સ જોવા મળ્યા હોય એમને તો એ અલગ અલગ કેટેગરી વાઇઝ જોવામાં આવે છે. સ્ટરલાઇઝની પણ અલગ અલગ કેટેગરી કરવામાં આવે છે અને પપીસ હોય કે અનસ્ટરલાઇઝ જે પણ મેલ અને ફિમેલ છે એમનું પણ અલગ અલગ કેટેગરી વાઇઝ એક આપણે ચાર્ટ બનાવવામાં આવે છે ફ્લો ચાર્ટ મારફતે. તેમજ વિવિધ સ્ટેટિસ્ટિકલ ડેટાના આધારે રિપોર્ટ સબમિટ કરવામાં આવે છે. 2014 પછી વડોદરામાં કૂતરાઓની સંખ્યા વધી છે? ના, જનરલી આપણે સક્સેસફુલી એક સાયન્ટિફિક વે ઇન્ટરનેશનલ લેવલે એક ડેટા બોલે છે, રિપોર્ટ બોલે છે કે કોઈ પણ પ્રોગ્રામને સક્સેસફુલી કરવો સ્ટરલાઇઝેશન પ્રોગ્રામને તો 70% થયા બાદ એક સ્ટેબલ જળવાઈ રહે છે એનું પોપ્યુલેશન. અને આપણે શરૂઆતના 3 વર્ષની અંદર જ આપણે ટાર્ગેટ એચીવ કરે છે. અત્યારે આપણે જોવા જઈએ તો 85 થી 90% ટાર્ગેટ આપણે એચીવ કરેલો છે. અચ્છા, રાજ્ય સરકારમાં જે કામગીરી તમને સોંપવામાં આવી છે કેટલા દિવસમાં એના ડોક્યુમેન્ટ તમે સબમિટ કરવામાં આવે? રાજ્ય સરકારમાં જે પણ કામગીરી સોંપવામાં આવી છે એ આપણો ડોગ સેન્સસનો સર્વેની કામગીરી પૂર્ણ થશે. રિપોર્ટ આવ્યા બાદ સમયાંતરે જે પણ રાજ્ય સરકાર દ્વારા આપણને માહિતી માગવામાં આવશે એ પ્રમાણે એમને સબમિટ કરવામાં આવશે.